સુપર માલો 50 કરોડ 1 રૂપિયા હાલો ને 16 રૂપિયા 816 માં કેટલો કરો કેટલા 800 એક નંબર આના કરતા સારું એટલે ઓલું 26 માં ગયું આ પેન્ડિંગ કરી કાકા આનાથી યાર આ કેમ કેવી રીતના જોવે બધે આ લોકો જોવે ને કે ભાવ કરવાનો અનુભવ છે કે નથી એમ કહું એ હું જોવા આગળ એ અલગ વગર એમને આથી હાવ બેકાર હતું એનો 26 રૂપિયા 826 રૂપિયા જો 24 નંબર નો બાજુમાં પેલો મારું જ છે એવડું એ બે અલગ છે પણ આ એમને આના 816 કેમ આના 816 કેમ 826 રૂપિયામાં બાજુના પેલો આના કરતા નથી સારું એવડું વેર્યું બાજુમાં હજી તમને બતાવું તમે લખેલું એ છે બતાવું હાલો પણ આ એથી સારું છે એમ કહું તો આના 816 રૂપિયા કેમ એમ કહું પણ તો એમ કેમ આ ભાત ભેવ ઓકા થઈ તો વાં નથી 816 રૂપિયા દીધા આ બીજા દલાલ પાસે જઈએ તો મારા દીકરા હા ને એકબીજા આમ ના પડે નહીં એકે ના પડી એટલે પૂરું હપેલા એ હપેલા જ આથી બેકાર માલ હે તમને બતા આ જોઈ લો કેટલો હે ફેર આ આપણું સારું છે કે આ સારું છે આના 26 દીધા અને આ ભીનો માલ હવા વાળો હોય અને આપણો હાવ કોરો માલ છે દહીણું કરીને લઈએ આથી ચોખ્ખો માલ લઈ ગયા આના જો આવી રહ્યા અને ચીઠી રહી 826 રૂપિયા હે શેમાં લખાયું ને આપણે એમ કહીને જવા દીધા આ કઈ રીતના સોયાબીન પૈકું હોય તમે એકવાર જો એકવાર ત્યાં કામ કરવા આવે આ લોકો થવો પડે એસીમાં બેહે આપણા થકી કમાય છે આ બધા અને મારા દીકરા આપણી આમ ખેડૂત જ માન નાખે એક દિના સમયે આપણો ભારત દેશ છે ને આમને ગુલામ થઈ જાય જાજા વર્ષ ને 20 થી 30 વર્ષ જાય ને આવું નવું વર્ષ છે ને તો ગુલામ થઈ જાય જો ખેડૂતને તમે નહીં આવી રીતે કરશો ને તો ગુલામ જ થાય આપણે પૈસા આવી રીતે કાપી લે વેપારી અને ઓલા દલાલ બધા એક થઈ જાય તો શું થાય ખેડૂતનો મરો જ છે ને આમાં ભાઈ ગોંડલની માર્કેટિંગ યાર્ડમાં આ ખેડૂતનો મરો જ કહેવાય બધે યાર્ડમાં બધી મરો જ કહેવાય આ સરકારને ધ્યાન દેવાની જરૂર છે બાકી ખેડૂત જો બિચારો લાચાર ખેડૂત હોય એ શું કરે કંટાળીને દઈ દે ને એને તો પૈસાની જરૂર હોય મારે એટલે હકીકતમાં પૈસા આપણે ફેક કરવાના ઓલાને બધાને દેવાના હતા એટલે મેં જાવા જોઈને 5 રૂપિયા હવે સોમવાર એટલે કાલે રવિવાર આવે એટલે 2 દિવસ પીડું રહે વજન ઘટે ને એમાં ઓછા પૈસા આ બધા હપી ગયે પાછા ઓછા કરે તો શું કરવાનું આપણે જાવા જોયું કંટાળીને આવી ગયું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવવા છે હાલત ભાઈ ખેડૂતમાં મરી ગયા મરી